વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને જુઓ પોલીસ કેવી રીતે ટીંગાટોળી કરીને ઉઠાવી ગઈ। આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી જાણે રણ મેદાનમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હાથ પગ પકડીને પોલીસ જ્યારે કાર્યકરોને ઉઠાવીને ગાડીમાં નાખવા માંડી ત્યારે ખંડેરાવ માર્કેટમાં હોબાળો મચી ગયો। લાઇવ કોન્સર્ટ ઇવેન્ટમાં કૌભાંડના આક્ષેપ સાથે રજૂઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત 9 કાર્યકરોની નવાપુરા પોલીસે ધરપકડ કરી છે। પરવાનગી વગર કમિશનર કચેરીમાં ઘૂસવાનો પ્રયાસ કરતા સિક્યોરિટી અને પોલીસ સાથે કાર્યકરોનું ઘર્ષણ થયું, જ્યાં જાહેરનામા ભંગ અને સિક્યોરિટી સ્ટાફની ફરજમાં અડચણ ઊભી કરવાના ગુનામાં પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી। કૌભાંડની રજૂઆત કરવા આવેલા કાર્યકરોને જ પોલીસની ગાડીમાં સવારી કરવાનો વારો આવ્યો। મહત્વનું છે કે દિવાળી દરમિયાન થયેલી લાઇવ કોન્સર્ટ ઇવેન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના અને તેના બિલોમાં ગડબડ હોવાથી ઓડિટ વિભાગે બિલો મંજૂર ન કર્યા હોવાના આક્ષેપો થયા છે। ત્યારે ઘર્ષણની આ ઘટનાથી વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, જ્યાં હાલ ટીંગાટોળીના આ દ્રશ્યોએ લોકોમાં ચર્ચા જગાવી છે।